ગુજરાતના સાહસપ્રિય ભાઈઓ અને બહેનો, એક ગુજરાતી ડૉક્ટર તરીકે હું આપ સર્વેને પ્રેમભર્યા ફરીથી નમસ્કાર કરું છું. આજે એક નવી વાત લઈને તમારી સામે આવ્યો છું. જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય અને જ્યારે માણસો ભેગા થાય છે ત્યારે ગુજરાતની આજની પરિસ્થિતિની વાતો ચોક્કસ કરતા હોય છે અને પોતાની તે સલાહ પણ સરકારને આપતા રહેતા હોય છે. ભલે એનું મહત્ત્વ હોય કે ના હોય, પણ એનું કારણ તો એ જ છે કે દરેકને અમેરિકા, યુરોપ, જાપાન કે ચીનની જેમ આપણા દેશને પણ, આપણા ગુજરાતને પણ વિકસિત બનાવવું છે, એ લોકો સાથે હરીફાઈ કરવી છે. પણ આ જે કંઈ પ્રગતિની વાત છે, એ પ્રગતિનો જે પથ છે એના પર અમુક દૂષણો, અમુક સમસ્યાઓ પાણી ફેરવી રહ્યા છે. આ જે કંઈ પણ સમસ્યાઓ છે અસંખ્ય છે, ચોક્કસ એમાં ના કહી શકાય, પણ જે વધારે લક્ષમાં અત્યારે તાત્કાલિક લેવલે લેવી જોઈએ એમાં પ્રથમ આવે છે ભ્રષ્ટાચાર. પહેલાં એવું હતું, ભ્રષ્ટાચાર ફક્ત ખોટું કામ કરવા માટે આપવામાં આવતું હતું. આજે એવું ઊંધું થઈ ગયું છે. કામ ખોટું તો લાવવાનું જ નહીં ભાઈ, સાચું કામ જ લાવવાનું, સાચું કામ જ કરવાનું. એના પણ પેટે તમારે ભ્રષ્ટાચાર આપવો જ પડે. જો તમે લાંચ ના આપો, તમારું કામ ના પણ થાય અથવા થાય તો બહુ જ લાંબા ટાઈમે થાય. આ બધી વસ્તુ આપણને નડે છે, એનાથી વધારે પણ નડશે આપણી આગલી પેઢીને. બીજી એક સમસ્યાની વાત કરીએ તો એ છે મોંઘવારી. તમે ઇતિહાસ જોઈ લો. અમીર લોકો જે છે એમને રાજાશાહીની વાત કરવામાં આવે, અંગ્રેજશાહીની વાત કરવામાં આવે કે આજની લોકશાહીની વાત કરવામાં આવે, મોંઘવારી એમને કદાપી નડવાની નથી, ક્યારે નડી પણ નથી અને આગળ નડશે પણ નહીં. ગરીબોને પણ હવે ઘણું બધું વસ્તુ મફત મળે છે એટલે એમને પણ આ વસ્તુ નડતી નથી. પણ મોંઘવારી નડે છે ફક્ત 80% જે આપણો મધ્યમ વર્ગ અને ખેડૂત વર્ગ છે એમને નડે છે. હજુ તો મોંઘવારી વધે એવી દહેશત દેખાઈ રહી છે, જે ખેડૂત અને મધ્યમ વર્ગને મારી નાખશે. એના પછી જો એક સમસ્યાની વાત કરીએ તો શિક્ષણ. આપણે વારંવાર સાંભળીએ છીએ કે બાળકો એ તો આપણા દેશનું ભવિષ્ય કહેવાય, આપણે એમને બહુ સરસ રીતે ઉછેરવા જોઈએ એમ. પણ આજે શિક્ષણ શું છે, અમુક અમીરોના ઘરની તિજોરી ભરવાની એક સંસ્થા કહી શકો તો પણ ચાલે. વાલીઓના ખિસ્સા ખાલી કરવા માટે અમુક અમીરો ગમે ત્યાં શાળા કોલેજ ખોલીને મન ફાવે એમ ઉઘાડી લૂંટ કરે છે. આવું કહેવામાં આવે તો અતિશયોક્તિ ન કહી શકાય એને. એના માટે કંઈક વિચારવું જોઈશે. હજુ એક સમસ્યા છે એ આરોગ્ય. વારંવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ આ હોસ્પિટલમાં આમ થયું તેમ થયું, ધાંધલી ચાલે જ છે, વાર તહેવારે સાંભળવાનું જોવા મળે પણ છે. ડૉક્ટર તરીકે હું જિમ્મેદારીથી વાત કરું છું કે આરોગ્યમાં કોઈ પણ જાતના ચેડા કોઈની પણ ના થવા જોઈએ. હજુ એક સમસ્યાની વાત કરીએ, દારૂબંધી. ભાઈ નામની જ છે, બધાને ખબર છે. એમાં સૌથી વધારે જો કોઈ હેરાન થતું હોય તો એ બહેનો કે જેમના પતિ આ લતથી બહુ જ હેરાન થાય છે અને બહેનોને પણ હેરાન કરે છે, આખા ઘરને હેરાન કરે છે એમ કહી શકીએ. આવી તો ઘણી બધી સમસ્યાઓ, દૂષણો છે, એની ચર્ચા આપણે સમય આવે ફરીથી પણ કરીશું. પણ આ સમસ્યાઓ તાત્કાલિક લેવલે બંધ કરવી જોઈએ, એના ઉપર લક્ષ આપવું જોઈએ, એટલા માટે આજે આ વાત કરી. આ સમસ્યાઓ દૂર કરવા માટે ફરીથી હું કહું છું કે આપણી જરૂરિયાત છે આની નવી પેઢી, નવા વિચાર, નવું ગુજરાત. આ જે કંઈ પણ વાત થાય છે મારા પોતાના વિચારો છે, પણ જો તમે વડીલો તમારા અનુભવના આધારે સલાહ આપશો અને યુવાનો તમે તમારા નવા વિચારો મને આપશો તો હંમેશા તમારો એના માટે આભારી રહીશ. જય ગુજરાત, જય હિન્દ.